6 डिग्री सेंटीग्रेड। अहमदाबाद में रिकॉर्ड हुआ है 13.7 डिग्री सेंटीग्रेड। और जो आपका फोरकास्ट है अहमदाबाद और आसपास क्षेत्र के लिए क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। सर आज तो हवा भी तेजी से चल रही है। अभी WD पास कर रहा था नॉर्थ वेस्ट इंडिया में, अभी वेस्ट उत्तर प्रदेश में उसका लोकेशन है, तो उसी कारण वो हवा का भी तेजी उत्तर पूर्व से हवा आ रहा है। तो कल भी इतना ही तेजी से हवा चलेगी? हाँ, लगभग ऐसा ही रहेंगे। उत्तर पूर्वीय पवनो फूंकाई रहा है ने हजू 1-2 दिवस आ रीते ठंडीनो चमकारो जोवा मळी शके छे, कारण के उत्तर पूर्वीय पवनो गुजरात तरफ जे आवी रह्या छे ते ठंडी लईने आवी रह्या छे, कारण के उत्तर पूर्वमां जे रीते हिमवर्षा थती होय छे, ठंडा पवनो फूंकाता होय छे, तेनी असर गुजरात पर थई रही छे। बनासकांठा जिल्ला विभाजन सामे हजू पण विरोध यथावत छे અને જિલ્લાના વિભાજન બાદ ધાનેરામાં હવે જન આક્રોશ મહાસભા। છેલ્લા 16 દિવસથી ધાનેરા હિત રક્ષક સમિતિ અલગ અલગ વિરોધ કાર્યક્રમ યોજી રહી છે અને હવે 21મી જાન્યુઆરીએ જન આક્રોશ સભાનું આયોજન કરાયું છે। ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સહિતના રાજકીય नेता ઉપસ્થિત રહેશે। हित रक्षक समितिना नेजा हेठळ महासभाનું आयोजन થયું છે। ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, છેલ્લા 15 દિવસથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ વિરોધ હજુ પણ યથાવત છે। શું આ મામલે સરકાર સાથે કોઈ મંત્રણા કરવામાં આવી છે અથવા તો કોઈ બાંહેધરી અપાઈ છે કે નહીં? કયા પ્રકારનો વિરોધ આગળના સમયમાં થશે? ચોક્કસથી સંધ્યા જે ધાનેરા ખાતે 21મી તારીખે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જન આક્રોશ સભાની અંદર ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ભાજપના પૂર્વ ધાનેરાના ધારાસભ્ય મફતભાઈ પુરોહિત તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસના આગેવાનો, વેપારીઓ અને લોકો મહા આક્રોશ રેલી જે થવાની છે તેમાં હાજર રહેશે અને ધાનેરાને થરાદમાં વાવમાં નહીં પરંતુ બનાસકાંઠામાં યથાવત રાખવા માટે મુખ્ય માંગ જે છે તે સરકાર સામે રજૂ કરશે। મહત્વની વાત તો એ છે કે એક ડેલિગેશન જે છે તે સીએમને પણ મળ્યું હતું અને તે બાદ બનાસકાંઠાના જે પ્રભારી મંત્રી છે તેમને પણ એક ડેલિગેશન મળ્યું હતું અને હવે 20 તારીખે આ જિલ્લા બાબતનું નોટિફિકેશન પડવાનું છે અને તેને લઈને હવે વિરોધના સૂર જે છે તે ત્રણેય તાલુકાઓમાં વધી રહ્યા છે અને કાંકરેજ, દિયોદર સહિત ધાનેરા ત્રણેય તાલુકાઓમાં અત્યારે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે। જી, આપનો આભાર। દ્વારકાના બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી 7મા દિવસે પણ યથાવત છે। 6 દિવસમાં 398 દબાણો દૂર કરાયા છે, જેમાં 376 રહેણાંક મકાનો, અન્ય 13 કમર્શિયલ, 9 ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાયા છે અને સાથે 1,14,132 ચોરસ મીટર ક્ષેત્રફળ જમીન પરનું દબાણ દૂર કરાયું છે, જેમાં 59.11 કરોડ કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે। 6 દિવસના મેગા ડિમોલિશનમાં धार्मिक दबाणों पण दूर कराया छे। 1000 पोलीस जवानों SRP साथे मेगा डिमोलिशननी कार्यवाही हाथ धराई हती। ड्रोनथी पण नजर राखवामां आवी।